વિદ્યાર્થી મિત્રો, અત્યારે અમે છીએ એ ચૌટા ગામની અંદર છીએ અને અનુરાગ અમારો વિદ્યાર્થી ટોપર બેચનો વિદ્યાર્થી મને મળ્યો છે. આપણે ઘણી વખત કહેતા હોય તૈયારી તમારી બેસ્ટ કરો, તૈયારી તમારી બેસ્ટ કરો, પણ ખાલી તૈયારી બેસ્ટ કરવાથી કશું થતું નથી. તમારું રિપ્રેઝન્ટેશન પણ બેસ્ટ હોવું જોઈએ. આપણે જે યુટ્યુબની અંદર વિડીયો મૂક્યા હતા, પેપર કેવી રીતે લખવું જોઈએ, એના માટેના ટ્યુટોરિયલ આપ્યા હતા. એવી રીતે આ બાળકે પેપર લખ્યું હતું પરીક્ષાની અંદર અને 79 માર્ક્સ એને સ્કૂલની પરીક્ષા અંદર આવ્યા છે. કેવું રિપ્રેઝન્ટેશન તમને બતાવું. એમણે પ્રોપર છે જે મેં તમે કીધું હતું કે હાસ્યો કોરો રાખવો જોઈએ, બરોબર. પછી સવાલ કઈ રીતે લખવા, તો કે મુદ્દા વાઇઝ સવાલ લખો, જરૂર હોય ને હેરા કરો, ઇમ્પોર્ટન્ટ લાઈનો નીચે અંડરલાઈન કરો, બરોબર. તો તમે જોઈ રહ્યા છો મુદ્દા વાઇઝ વચ્ચે એક લીટી પણ છોડતા ગયા છે. ક્વેશ્ચન નથી લખ્યા, સીધો આન્સર જરૂરી મુદ્દા વિશે એને અંડરલાઈન પણ કરી છે. આકૃતિ પણ જુઓ તમે, શોર્ટ એન્ડ સ્વીટ નાનકડી આકૃતિ છે, પણ મસ્ત આકૃતિ છે, ક્લીન આકૃતિ છે, પેન્સિલથી દોરેલી છે. દીકરાઓ, આમને ખાલી બધા જ 80માંથી 80 માર્ક આવવાના હતા, પરંતુ 1 માર્ક્સ એમણે ખાલી મિસ્ટેક ક્યાં કરી છે, તો કે એમની હેતુલક્ષી જે છે ત્યાં ખાલી એક ખોટું પૂર્યું છે. બાકી થિયરીની અંદર પૂરેપૂરા છે એ માર્ક્સ છે એમણે પ્રાપ્ત કર્યા છે. તમે જોઈ રહ્યા છો પેપર એમનું, દાખલાઓ કઈ રીતે ગણવા એ પણ તમે જુઓ છો, બરોબર. એને પૂરેપૂરા માર્ક્સ આવ્યા છે, પણ તમે જુઓ એની આકૃતિ જુઓ, કેવી રીતે ડેફિનેશન લખવી જોઈએ, શું વસ્તુ લખવી જોઈએ, બધી જ વસ્તુઓ છે આમાં એને નોટ ડાઉન કરી છે. તો ખાસ આવી રીતે પેપર લખશો તો અનુરાગની જેમ તમારે પણ 80માંથી 80 આવવાની સંભાવનાઓ પૂરેપૂરી છે.